પીપરિયા જિગ્નેશ, ગામ વેગડવાવમાં આવા અનવાર બનાવ બનતા જ હોય છે। એમાં જો કે આજ કે વેગડવાવ ગામની અંદર એક ગૌવંશ ઉપર હત્યા કરવામાં આવી છે, જે એને કયા શબ્દમાં મારે કહેવું એ મારે વાત વિખોડું છું। હું પગ માથે જે ધારિયાના ઘા કર્યા છે, મારી તો એટલી જ નમ્ર અપીલ છે કર્મચારીઓશ્રીને, આની માથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આવા નરાધામને પકડી અને કડકમાં કડક સજા કરે એવી જ મારી અપેક્ષા છે। અને હવે આવનારા ગામની માલકર આવા બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખે એવી જ મારી અપેક્ષા છે। જય હિન્દ, જય ગૌ માતા। શું નામ તમારું ને શું આ ગામ કયું છે ને શું હકીકત છે? મારું નામ ભરતભાઈ ચતુરભાઈ સુરેલા ને આ ગામમાં ગૌવંશ માથે ગમે ત્યારે મહિનો 2 મહિને આવા બનાવ બનતા રહે છે અને કાયદો વ્યવસ્થા કચરેલી છે, કોઈ પણ કાર્યવાહી। મારું નામ ભરતભાઈ ચતુરભાઈ સુરેલા, હું વેગડવાવ ગામનો રહેવાસી છું અને વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા છું। મહિને 2 મહિને આવા ગૌવંશ માથે ધારિયા અને હણાતાના ઘા થાય છે અને કોઈ પણ કાયદો વ્યવસ્થા કોઈ આની કાર્યવાહી કરતા નથી। કોઈ પણ અધિકારી અત્યારે આપણે આ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે કોઈ પણ અધિકારી આની વાંહે કાર્યવાહી કરે અને પોલીસ કે ગમે તે આ ચોરને ગોતવાનું કરે। જો મહિને 2 મહિને આવા બનાવો બનતા રહેશે, આજથી 6-7 મહિના પહેલાં એસિડ નાખી નવા વેગડવાની માલપા આ જ રીતનો બનાવ બન્યો હતો। આ ધારિયાના ઘા કરી અને વિધર્મી લોકોએ આ ખૂટિયાને ગૌવંશ પૈકી ઘા કર્યા છે અને પગ કાપી નાખ્યો છે। હાલ ગૌવંશને ક્યાં મૂકવામાં આવ્યો છે? હાલ ગૌવંશને મોરબી લઈ જવામાં આવ્યો છે, રામ ગૌશાળાની ગાડી આવી હતી।